માનનીય ડીઆઈજી સર વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી જિલ્લાની એલસીબી ટીમ છે એ સતત પેટ્રોલિંગમાં રહેતી હોય છે. તે અનુસંધાને ગઈકાલે બાયડ તાલુકામાં લીંબ ગામમાં એક ખેતરમાં બાતમી મળતા ત્યાં રેડ કરતા એ વિસ્તારમાં એક રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ નામનો વ્યક્તિ છે એ દારૂનો જથ્થો ઉતારી અને એનો નિકાલ કરવાની પેરવીમાં હતો. ત્યારે એમને એલસીબીની ટીમે પકડેલ છે અને જેમાં કુલ વિદેશી દારૂની પેટી કુલ 23, બોટલ કુલ 1104, એવી રીતે કુલ લગભગ 1,26,000નો ટોટલ મુદ્દામાલ છે એ કબજે કરેલ છે. આમાં જે આરોપીઓ છે એને જે માણસ પકડાયો હતો રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ, એમને વધારે પૂછપરછ કરતાં 2 પોલીસ કર્મીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં એક છે મહેશ ડામોર કે જે મોડાસા ટાઉનમાં ફરજ બજાવે છે અને બીજો છે મહેશ ગઢવી કે જે હાલ સસ્પેન્ડેડ છે અને ભાવનગર હેડક્વાર્ટરમાં એમનું ફરજ છે અને આગળની જે તપાસ છે એ ચાલુ છે. સર, કેવી રીતના પોલીસ કર્મીઓની સંડોવણી સામે આવી, કેવી રીતના તપાસમાં એ લોકોના નામ ખુલ્યા અને આગળ એ પોલીસ કર્મીઓ સામે શું કાર્યવાહી થશે? જે રણછોડસિંહ છે એના કહેવા પ્રમાણે 2 પોલીસકર્મી જે પણ સંડોવાયેલા હતા એમાંથી એકની તો આપણે ધરપકડ કરી છે, મહેશભાઈ ડામોરની, અને એના જે કાયદાકીય જે પગલાં લેવાના હોય છે એ તો લેવાશે, સાથે સાથે ખાતાકીય તપાસ પણ એની થતી હોય છે અને એ અનુસાર પછી પગલાં લેવાતા હોય છે. સર, આવું સતત બીજી વખત બન્યું છે કે અરવલ્લી પોલીસ ઉપર આવી રીતના દાગ લાગ્યો છે, તો તેને લઈને આપણું ડિપાર્ટમેન્ટ શું સતર્કતા દાખવશે? એસપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે અને આવા કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પોલીસકર્મી છે આવી એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો તેની વિરુદ્ધ અગાઉ પણ પગલાં લેવાયેલા છે અને આમાં પણ સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.